Yes, you can start. ઓકે, તો પહેલા મેં આ એક ફર્સ્ટ ઓફ ઓલ હું આ રોલ સમરાઇઝ કરી દઉં છું ને આ શીટ કેવી રીતે વર્ક કરે છે, કેવી રીતે રીડ કરવાનું છે એ હું સમરાઇઝ કરી દઉં છું. તો અહીંયા જે છે આપણું જે રોલ છે એ સિમ્પલ છે કે આપણે ઓકે, સો આ તમે શીટ છે. આઈડિયા એક શીટ બનાવી છે સાગર, જે તમારા બધા ટાસ્કનું ને બધી ઇન્ફોર્મેશન તમે એક જ શીટ પર લઈ આવો છો, રાઈટ? અને એમાં ત્રણ શીટ છે, એક ટાસ્ક શીટ છે, હા, ડોક્યુમેન્ટ એન્ડ વિડીયોઝ છે અને ક્રેડેન્શિયલ છે, રાઈટ? રાઈટ રાઈટ. સો ઓકે. આમાં જે ટાસ્ક શીટ છે એ આખું રોલ કવર કરે છે કે આ કે તમને અહીંયા એટલે મને અહીંયા શું શું કરવાનું હતું ફ્રોમ સ્ટાર્ટ ટુ ધ એન્ડ આખું જે પ્રોસેસ હતું. ઓકે. ઓકે, તો એમાં સૌથી પહેલા જે મેઇન કેટેગરીઝ છે એ ક્લાયન્ટ કમ્યુનિકેશન કરવાનું અમારું અમે કોઈ પણ સીઆરએમ હોય ને ફર્સ્ટ ઓફ ઓલ મેં ક્લાયન્ટ કમ્યુનિકેશન હતો. ઓકે, so I was the primary point of contact between client and the company. હમ. એન્ડ સેકન્ડ છે કે એમનું અકાઉન્ટ કરવાનું, રજિસ્ટ્રેશન કરાવવાનું, એ આખો ઓનબોર્ડિંગનો જે પ્રોસેસ છે એ હું કરતો હતો. હમ. આફ્ટર દેટ એમના જે રિક્વાયરમેન્ટ્સ હોય રિક્વાયરમેન્ટ પ્રમાણે ટેમ્પલેટ મેનેજ કરવાના, એમના શીટ ઇન્ટિગ્રેશન ને કન્વે કરવાના એમઆઈએસ પર્સનને, ને હમ. એ બધા ક્રિએટ કરવાના, ચેટબોટ મેનેજ કરવાના, ઓપરેશન્સના જેટલા બધા સ્ટફ હતા હમ. ઓકે કરવાના. એના સિવાય આફ્ટર ઓનબોર્ડિંગ વી નીડ ટુ પ્રોવાઈડ ડેમો ટુ ક્લાયન્ટ, તો એ ડેમો હું આપતો હતો. ઓકે, હમ. પોર્ટલનો ડેમો. અને સમટાઈમ્સ વી હેવ ટુ ફોલો અપ ઓન બિલ શેર કરવાના હતા ને બિલ્સ પર ફોલો અપ કરવાનું. તો હમ. આખી એક સાયકલિક પ્રોસેસ છે ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ એન્ડ, કન્ઝ્યુમરની ઓનબોર્ડિંગ સાથે ક્લાયન્ટની ઓનબોર્ડિંગ, બિલનું પેમેન્ટ સાથે આખું જે પ્રોસેસ હતું ને એના સિવાય જે કન્વર્સેશન ઓનગોઈંગ રહેતા એમના આખા ટર્મમાં, સબસ્ક્રિપ્શનના ટર્મમાં એ મેનેજ કરવાનું. તો બેઝિકલી આ રોલ હતો. ઓકે, તો આ જે શીટમાં બનાવી એમાં મેં બધી વસ્તુ મેન્શન કરેલી છે. ફોર એક્ઝામ્પલ કે કેટેગરાઇઝ કર્યું છે મેં મારા જેટલા પણ રિસ્પોન્સિબિલિટીઝ છે અને ટાસ્ક છે એને. ઓકે, ઇન ડિફરન્ટ કેટેગરી. મેઇન કેટેગરીઝ છે ક્લાયન્ટ કમ્યુનિકેશન, અકાઉન્ટ સેટઅપ, ટેમ્પલેટ મેનેજમેન્ટ, ડેમો અને બિલિંગના. એના સિવાય જે રિસ્પોન્સિબિલિટીઝ છે છે મારી, એમાં રિસ્પોન્સિબિલિટીઝનું નેમ છે કે એક્ઝેક્ટલી રિસ્પોન્સિબિલિટીઝ શું હતી. એમાં મારું ડિસ્ક્રિપ્શન છે કે રિસ્પોન્સિબિલિટીઝમાં હું કરવાનું હતું મને. ફોર એક્ઝામ્પલ લાઈક સેકન્ડ રોમાં આપણે જ્યારે જોઈએ તો પ્રાઇમરી પોઈન્ટ ઓફ ક્લાયન્ટ આ મારું રિસ્પોન્સિબિલિટી હતું. એમાં અમને શું કરવાનું કે ઓન ઓલ કમ્યુનિકેશન લાઈક એક્ટ એઝ સિંગલ સોર્સ ઓફ ટ્રુથ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ એમને રિક્વાયર કે કોઈ પણ કમ્યુનિકેશન સાગર, અમારી તમારો છે એન્ડ ને પ્રોસેસ. અવાજ વચ્ચે વચ્ચે થોડું બ્રેક થાય છે, સો આઈ થિંક તમે ઓકે, ફોન ચેન્જ કરી નાખો. હા. ઓકે, સો હું કહેતો હતો કે જેમ કે આ રીતે નેમ છે પ્રાઇમરી પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ફોર ક્લાયન્ટ. તો આમાં જેવી રીતે ડિસ્ક્રિપ્શન એ મેન્શન કરે છે કે મને એ રોલમાં શું કરવાનું હતું. ફોર હમ. એક્ઝામ્પલ જે પણ ક્લાયન્ટ કોમ્યુનિકેશન હોય એ મને મેનેજ કરવાના હતા. કોઈ પણ ઇન્ફોર્મેશન પાસ ઓન કરવાનો, ડેટા આપવાનો હોય, કોઈ રિક્વાયરમેન્ટ એમના આગળ સમજવાની હોય, એ બધું આ રોલના અંદર આવે, આ રિસ્પોન્સિબિલિટીના અંદર. ઓકે, સો હમ. એ હું ડિસ્ક્રિપ્શનમાં એ મેન્શન કર્યો છે કે એક્ઝેક્ટલી હું કરવાના અને ક્યારે કરવાનું છે. એ છે વેન ઇટ હેપન્સ ધ નેક્સ્ટ રો. કે જનરલી આપણે સ્ટાર્ટ કરીએ ઓનબોર્ડિંગના પ્રોસેસ પહેલા
એ ઓનબોર્ડિંગના ફેઝમાં જ્યારે ક્લાયન્ટ નવો આવ્યો હોય કે ક્લાયન્ટ આપણા પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટ શો કર્યો હોય યા આપણે રીચ આઉટ કર્યું હોય. એન્ડ આફ્ટર દેટ કે આનું ટ્રિગર બેઝિકલી વેન ઇટ હેપન્સ ઇઝ ટ્રિગર પણ એ જ વસ્તુ છે કે ક્યારે ટ્રિગર થાય છે આ રિસ્પોન્સિબિલિટી કે જ્યારે ક્લાયન્ટ કાં તો ક્લાયન્ટ સાઈડથી કોઈ સપોર્ટનો રિક્વેસ્ટ આવે છે. ઓકે, અને આપણે કયા ટૂલ્સ કે પ્લેટફોર્મના યુઝ કરું, તો આપણે ઈમેલ પર રિસ્પોન્સ આપીએ, વોટ્સએપ પર રિસ્પોન્સ આપ્યા સિવાય આપણે કોલ પર કમ્યુનિકેશન કરીએ. તો કોલ મેં મેન્શન નહીં કર્યું છે કેમ કે ફોન કોલ જ રીચ આઉટ કરીએ છીએ, બટ એના સિવાય જે પ્લેટફોર્મ છે એક્સટર્નલ એ આપણે ઈમેલ અને વોટ્સએપ યુઝ કરીએ. તો એમાં ટૂલ્સ કે પ્લેટફોર્મ કયા નીડેડ છે આ રિસ્પોન્સિબિલિટીને પરફોર્મ કરવા માટે કોલમમાં છે. ઓકે, અને જે જી કોલમ છે નેક્સ્ટ આપણી એ છે સ્ટેપ્સ, કે આ રોલ્સને આપણે સ્ટેપ વાઇઝ બ્રેક કરીએ તો આપણે શું કરવાનું છે. ફર્સ્ટ કે આપણે ક્લાયન્ટ સાઈડની રિક્વાયરમેન્ટ સમજવાની છે, ક્લાયન્ટને એકનોલેજ કરવાનો છે કે હા અમે તમારી રિક્વાયરમેન્ટ સમજી ગયા છે. પછી ટીમ સાથે કોર્ડિનેટ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ કોઈ શીટ ઇન્ટિગ્રેશન આવ્યું છે તો ક્લાયન્ટને શું જોઈએ એ સમજવાનું છે. આફ્ટર દેટ એમને આપણી ટીમને કોર્ડિનેટ કરવાનું, ડિરેક્ટલી ક્લાયન્ટને આ વસ્તુ જોઈએ ને પછી ટીમ જેટલું ટાઈમ કે ફોર એક્ઝામ્પલ 2 દિવસમાં થઈ જશે કે આપણે આજે સાંજ સુધી એમને આપી દેશું. સો એ અપડેટ કરવાનું રહે ક્લાયન્ટને, કોઈ એમાં તો એ અપડેટ કરવાનું હોય કે વસ્તુની રિક્વાયરમેન્ટ હોય તો એ આસ્ક કરવાનું હોય. સો એ બધા જે સ્ટેપ્સ હોય એ રિસ્પોન્સિબિલિટીની અંદર એ મેં અહીંયા મેન્શન કર્યા છે. ઓકે, દેન નેક્સ્ટ કે આ જે સ્પેસિફિક રિસ્પોન્સિબિલિટી છે એમાં મેં કયા એરર્સ જનરલી દેવા છે. તો કોઈ વાર એવું થાય સ્ટાર્ટિંગમાં કે મિસ ફોલોઅપ થઈ જતા હતા. ઓકે, કાં તો મિસ ક્લાયન્ટે રિક્વાયરમેન્ટ કીધી બટ રિક્વાયરમેન્ટ એટલી ક્લેરિટી સાથે મને સમજ નહીં પડી, પછી આપણને પાછું કોલ કરવું પડે. સો એ કોમન ઇશ્યુઝ છે જે હું જનરલી આ રિસ્પોન્સિબિલિટીમાં આપણે ફેસ કરીએ. તો એના ઉપર આપણે ફોકસ આપવાનું છે કે આ નહીં થવું જોઈએ, કે આના ઉપર મોર ફોકસ કરીએ આપણે. ઓકે, અને જો આપણે આ ઓકે સો એને કેવી રીતે ક્લિયર કરવાના કે કેવી રીતે ફિક્સ કરવાના. સો ફોર એક્ઝામ્પલ ફોલોઅપ, તો એના માટે જે મેં વિચાર્યું કે આપણે એવરી ડે લાસ્ટ ગઈકાલે શું થયેલું એના ઈમેલ્સ ને વોટ્સઅપ એ બધું ચેક કરવાનું. તો એના આગળ આપણે ખબર પડે કે નેક્સ્ટ ટાઈમ આપણે ક્યારે રીચ આઉટ કરવું છે ક્લાયન્ટ્સને, કે ક્યારે એમને આપણી ડિલિવરીઝ છે ડિલિવરેબલ્સને. સો એના માટે આ છે કે કેવી રીતે એક્ઝેક્ટ ઇશ્યુને આપણે ફિક્સ કરી શકીએ. એસ્કેલેશન છે આ નેક્સ્ટ કોલમ છે. એસ્કેલેશન એટલે કે આ એક કોઈ પ્રોબ્લેમ છે જો આપણાથી સોલ્વ નહીં થતું હોય. ઓકે, આપણે એમાં પર હાયર મેનેજમેન્ટના હેલ્પ લઈ શકીએ કે હાયર ટીમનો હેલ્પ લઈ શકીએ આપણા સુપરનો. તો એના માટે એસ્કેલેશન રિક્વાયર્ડ છે આ પર્ટિક્યુલર ઇશ્યુ માટે કે નહીં કર્યું છે. તો ફોલોઅપ જે મિસ થાય એ જનરલી આપણા એન્ડથી જ થાય. તો એમાં હાયર એસ્કેલેશનની રિક્વાયરમેન્ટ નથી, કેમ કે જનરલી આપણે જ ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છીએ. તો જેટલી પણ કમ્યુનિકેશન છે કે કન્વર્સેશન છે આપણા થ્રુ જાય કે આપણને બધી ખબર હોય, તો એમાં ખાલી આપણે નોટ નહીં કર્યું હોય એ જ ઇશ્યુ આવી શકે. તો એમાં એસ્કેલેશન રિક્વાયર્ડ નથી, એટલે મેં નો કર્યું છે અહીંયા. ઓકે, એના પછી કે આ ટાસ્ક નું આઉટપુટ આપણે શું હશે. કોઈ પણ જો ટાસ્ક આપણે એડ કર્યા છે એના આઉટપુટ આપણે શું એક્સપેક્ટ કરીએ. તો એમાં એ છે કે ક્લાયન્ટ અલાઇન છે ને ક્લાયન્ટ ઇન્ફોર્મ છે, ક્લાયન્ટને પ્રોપર અપડેટ્સ જાય છે, એમને ડિલિવરેબલ્સ મળી ગયા છે ટાઈમ પર. ઓકે, સો આ એક્સપેક્ટેડ આઉટપુટ, આ રિસ્પોન્સિબિલિટીનું આઉટપુટ શું હોવું જોઈએ. એના પછી છે એલ કોલમમાં કે વેરીફાઈ કરશું કે આઉટપુટ મળી ગયું છે ક્લાયન્ટને, કે આપણું જે એક્સપેક્ટેડ એ ક્રાઇટેરિયા મેચ થઈ ગયું છે. તો ક્લાયન્ટનો કન્ફર્મેશન આવવું જરૂરી છે સામેના એન્ડથી કે ઓકે વી રિસીવ ધ ડિલિવરેબલ્સ, કે કાં તો આ ક્વેરી સોલ્વ થઈ ગઈ છે. તો એવી રીતે જે આપણે વેરીફાઈ કરેલી ત્યારે કમ્પ્લીટ થઈ જાય ફોર ધીસ સ્પેસિફિક રોલ રિસ્પોન્સિબિલિટી. ઓકે, આફ્ટર દેટ આપણે જે નેક્સ્ટ વસ્તુ કરી છે એ છે કે આમાં કોઈ ક્રેડેન્શિયલ રિક્વાયર્ડ છે આ રિસ્પોન્સિબિલિટી પર્ટિક્યુલર રિસ્પોન્સિબિલિટી પરફોર્મ કરવા માટે. જો રિક્વાયર્ડ છે તો એ એમાં મેન્શન છે આ કોલમમાં. ઓકે, તો આમાં આપણે પર્ટિક્યુલરલી આ રિસ્પોન્સિબિલિટીમાં ખાલી ક્લાયન્ટ કોન્ટેક્ટનું રિક્વાયરમેન્ટ હતું પ્રાઇમરી પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ વાળામાં. ઓકે, અને ડિપેન્ડન્સીઝ આપણી વસ્તુ પર છે એ નેક્સ્ટ કોલમ છે આપણું. તો ડિપેન્ડન્સીમાં ફોર એક્ઝામ્પલ કોઈ ઇન્ટિગ્રેશન આવ્યું છે કે કોઈ શીટ રિક્વાયરમેન્ટ આવી છે કે કોઈ ચેટબોટ ડિઝાઇન કરવું છે, આ એમાં આપણી જે ડિપેન્ડન્સી છે એ આપણા ઇન્ટરનલ ટીમ પર છે. ફોર એક્ઝામ્પલ MIS એક્ઝિક્યુટિવ પર છે, કે આપણા ઉપર છે, કે આપણો કોઈ જુનિયર હોય જેની સાથે આપણે કામ કરતા હોય તો એમના ઉપર છે કે ચેટબોટ ડિઝાઇન કરવા, ફોર એક્ઝામ્પલ આ શીટ ઇન્ટિગ્રેટ કરવાની છે. ઓકે, તો ઇન્ટરનલ ઓપ્સ પર છે. કોઈ વાર કોઈ એરર આવે ફોર એક્ઝામ્પલ કે જેવી રીતે ફોર એક્ઝામ્પલ કે સર્ચ બાર વર્ક નહીં કરતું આવે, તો એના માટે આપણે ટેક ટીમ જે છે એમના ઉપર ડિપેન્ડન્ટ છે કે જ્યારે સોલ્યુશન આપશે ત્યારે આપણે આગળ ફોરવર્ડ કરશું કે આ સોલ્યુશન છે એક્ઝેક્ટલી. ઓકે, તો એ
ડિપેન્ડન્સીસ કોના ઉપર છે આ ટાસ્કને પરફોર્મ કરવા માટે એ મેં મેન્શન કર્યું છે આમાં. અને એના પછી જે કોલમ છે એમ ધેટ ઇઝ સ્પેશિયલ નોટ્સ એન્ડ સ્પેશિયલ નોલેજ કે જે મારા સાઈડથી એડવાઇસ છે કે તમે ઓલવેઝ કોઈ પણ કોલ કરો તો એને સમરાઇઝ કરી રાખો, આઈડિયા આવે, કાં તો તમે ખાલી નોટ કરી રાખો કે એક્ઝેક્ટલી હું વાત થઈ ને આગળ હું વાત કરવા ટાઈમ પર. ઓકે, સો આવી રીતે આખી કોલમ છે, એમાં બધા ટાસ્ક મેં મેન્શન કર્યા. તો જેમ કે આપણે એક એક્ઝામ્પલ સમજી લઈએ અકાઉન્ટ સેટઅપ. ઓકે, તો અકાઉન્ટ સેટઅપ નો પ્રોસેસ સ્ટાર્ટ થાય તો સૌથી પહેલી જે રિસ્પોન્સિબિલિટી હોય એ કે પોર્ટલ પર રજીસ્ટર કરવાનો, WNG ના પોર્ટલ પર. ઓકે, હવે એના માટે ડિસ્ક્રિપ્શન એ છે કે એને ક્રિએટ ક્લાયન્ટ અકાઉન્ટ અને એને રજીસ્ટર કરવાનો WNG પોર્ટલ પર. એ જ ડિસ્ક્રિપ્શન છે એનું. અને આ કયા અંદરમાં આવે તો ઓનબોર્ડિંગ ના અંદર, ઓનબોર્ડિંગ ફેઝમાં આવે છે. ઓકે, ક્યારે ટ્રિગર થાય જ્યારે કોઈ ન્યૂ ક્લાયન્ટ આવે. કોઈ ઓલ્ડ ક્લાયન્ટ માટે આપણે રજીસ્ટ્રેશન નહીં કરશું, એમને રજીસ્ટ્રેશન ઓલરેડી હશે. આપણે જો અકાઉન્ટ ડિસ્કનેક્ટ થઈ ગયું તો એ કનેક્ટ કરશું રિગાર્ડિંગ અગેન. ઓકે, તો ન્યૂ ક્લાયન્ટ તો એ ટ્રિગર મેં એડ કર્યું છે. અને પ્લેટફોર્મ કયા જોઈએ તો WNG પોર્ટલ પર તો WNG પોર્ટલ જોઈશે. ઓકે, અને કી સ્ટેપ્સ એ છે કે અકાઉન્ટ ક્રિએટ કરવાનું, એમને એક્સેસ આપવાના, સબસ્ક્રિપ્શન એડ કરવાનું અને ડિટેલ્સ ફિલ કરાવવાના, જે બેઝિક ડિટેલ્સ હોય અકાઉન્ટ સેક્શન પર આપણા એ. ઓકે, તો આમાં જે છે એક ઇશ્યુ છે કે આપણે જ્યારે એ પોર્ટલ પર કરીએ તો કોઈ વાર એવું થાય કે આપણે આજે અકાઉન્ટ બનાવ્યું ફોર બટ ડ્યુ ટુ એની સમ અકાઉન્ટ આગળ ઓનબોર્ડિંગની પ્રોસેસ કન્ટિન્યુ નહીં થઈ કે આજે માટે કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. ઓકે, ક્લાયન્ટે કીધું કે આપણે કાલે કન્ટિન્યુ કરશું. તો કાલે જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ તો પાછું એકવાર અકાઉન્ટ ક્રિએટ કરી દઈએ. એવું મારા સાથે 2-3 વાર થયેલું છે. એટલે ડુપ્લિકેટ એન્ટ્રી થાય છે. તો આ મારો જે કોમન ઇશ્યુ મેં ફેસ કરેલો એ હતો. તો એના માટે આપણે પહેલા એક્ઝિસ્ટિંગ અકાઉન્ટ ચેક કરવાનું કે અકાઉન્ટ બનેલું છે કે નહીં બનેલું. એના પછી આગળ પ્રોસેસ કરવાનું છે. તો સેમ આમાં હોય એસ્કેલેશનની જરૂર નથી. ઓકે, એન્ડ ધેન એક્સપેક્ટેડ આઉટપુટ શું છે કે વોટ્સએપ પર આપણા પોર્ટલ પર અકાઉન્ટ ક્રિએટ થઈ જવું જોઈએ, એને લોગિન ક્રેડેન્શિયલ્સ મળી જવા જોઈએ. ઓકે, અને પોર્ટલ અકાઉન્ટ અને લોગિન માટે વર્ક કરવું જોઈએ. ઓકે, એમના ક્રેડેન્શિયલથી. ઓકે, આમાં કહીએ તો એડમિનનો એક્સેસ જોઈએ ફોર એક્ટિવેટિંગ સબસ્ક્રિપ્શન. ઓકે, અને ડિપેન્ડન્સી ઇન્ટરનલ ટીમ સાથે આપણી ડિપેન્ડન્સી હશે. ફોર એક્ઝામ્પલ, જો આપણા આગળ એડમિનનો એક્સેસ નથી તો આપણે ઇન્ટરનલ ટીમને કહેવું પડશે કે તમે પ્લીઝ સબસ્ક્રિપ્શન અલાઉ કરી દો. ઓકે, અને નેમિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ કે ફોર એક્ઝામ્પલ આપણે જે અકાઉન્ટ ક્રિએટ કરીએ એને રેન્ડમલી નેમ નહીં કરવું જોઈએ, આપણે પ્રોપરલી ક્લાયન્ટ ડિટેલ્સ સાથે જ નેમ કરવું જોઈએ. ઓકે, આ મારા આ જે નોલેજ છે, સ્પેશિયલ નોટ છે કાઇન્ડ ઓફ એ. ઓકે, એન્ડ ધેન નેક્સ્ટ જે સ્ટેપ આવે અકાઉન્ટ સેટઅપમાં એ છે કે પહેલા આપણે પોર્ટલ પર અકાઉન્ટ ક્રિએટ કર્યું, હવે આપણે વોટ્સએપ અકાઉન્ટ સેટઅપ કરશું. પોર્ટલ રજીસ્ટ્રેશન જ્યારે ડન થઈ જશે ને એના પછીનું આ સ્ટેપ છે. ઓકે, વોટ્સએપ અકાઉન્ટ સેટઅપ કરશું. આના માટે આપણે 2 પ્લેટફોર્મ જોઈશે, એક તો WNG અને બીજો કે એનું મેટા પ્રોફાઇલ કે એનું મેટા ડેશબોર્ડ જોઈશે આપણને નંબર એડ કરવા. તો અહીંયા સિમ્પલ જ છે કે અહીંયા આપણે જે પ્રોસેસ આપણે ઓલરેડી છે આપણા આગળ. ઓકે, આપણે એ પ્રોસેસ ફોલો કરવાની છે. નંબર એડ કરવાનો છે, મેટા સાથે કનેક્ટ કરવાનું છે, પેલું નાખીને વેરીફાઈ કરવાનું છે. ઓકે, અને આમાં જે ઇશ્યુ આવે છે એ કોઈ કનેક્ટ કરતો હોય ત્યાં નંબર રિજેક્ટ થાય છે. ઓકે, તો એમાં નંબર ફોર્મેટ કાં તો નંબર કે પહેલા ક્યારે કોઈ રિસ્ટ્રિક્ટ થયેલું હોય તો એવા બધા ઇશ્યુઝ આવી શકે છે જનરલી. ઓકે, તો આના માટે 2 જ વસ્તુ આપણે કરી શકીએ. નંબર રીચેક કરી શકીએ કે નંબર તો ખોટો નથી ને, બીજો કે નંબર જો રીયુઝમાં હોય ને તો પણ નહીં થતા હોય તો આપણે એમને નવું નંબરનું સજેસ્ટ કરીએ, આઈ ગેસ. ઓકે, અને દેન આમાં એસ્કેલેશન રિક્વાયર્ડ છે. હવે ફોર એક્ઝામ્પલ એ લોકો કહે કે નંબર આપણે હમણાં નવું પોસિબલ નથી ને આ રિસ્ટ્રિક્ટ નહીં થયેલું છે, એવું થાય ઘણી વાર. તો એવા કેસમાં એસ્કેલેશન રિક્વાયર્ડ છે કે આપણે આપણા સુપીરિયરને ઇન્ફોર્મ કરવું પડે કે સર આ નંબર વર્ક નહીં કરતો, તો આપણે આને શું સજેશન કે શું સોલ્યુશન આપી શકીએ. તો એટલે મેં એસ્કેલેશન માટે યસ કર્યું છે અહીંયા. અને એક્સપેક્ટેડ આઉટકમ શું છે અહીંયા કે વોટ્સએપ અકાઉન્ટ ક્રિએટ થઈ જવું જોઈએ, નંબર મેટા પર વિઝિટ થવું જોઈએ. ઓકે, કમ્પ્લીશન માટે. અને બિઝનેસ મેનેજરનો એક્સેસ મળી જવું જોઈએ. જે ક્રેડેન્શિયલ છે એમાં આપણે જોઈશે બિઝનેસ મેનેજરનો એક્સેસ, ક્લાયન્ટ મેનેજરનો એક્સેસ જોઈશે. ઓકે, ડિપેન્ડન્સીઝ પણ એ જ છે કે ક્લાયન્ટનો મેટા બિઝનેસ અકાઉન્ટ હોવો જોઈએ, મેટા બિઝનેસ મેનેજરનો અકાઉન્ટ. ઓકે, અને આમાં જે સ્પેશિયલ નોલેજ છે કે એકવાર અગર બ્લોક થઈ ગયો છે તો એ નંબર આપણે પાછું સેટઅપ કરવા બહુ અઘરું છે મારા
મને એવું દેખાયું છે ઓકે કે રિસ્ટ્રિક્ટ પણ થઈ ગયો ટેમ્પરરી માટે તો પણ એ પેનફુલ છે. એ નંબર પાછું આપણે કરીએ એમાં બહુ રિટ્રાય લાગે. તો એવા કેસમાં સજેસ્ટ કરવાનું કે ઓલવેઝ ગો ફોર અનધર ઓલ્ટરનેટ નંબર ઓર અ ન્યૂ નંબર સ્પેસિફિકલી ફોર ધીસ ડેશબોર્ડ એન્ડ ધીસ વોટ્સએપ કમ્યુનિકેશન. સો આવી રીતે મેં બધા ટાસ્ક લિસ્ટ ડાઉન કર્યા છે. ઓકે ઓકે. સો આમાં જ છે. પછી આપણે જો આમાં અકાઉન્ટ સેટઅપના બધા સ્ટેપ છે કે પહેલા પોર્ટલ પર રજીસ્ટ્રેશન થવું જોઈએ, પછી અકાઉન્ટ સેટઅપમાં એમ્બેડેડ સેટ એ કમ્પ્લીટ થવું જોઈએ, થઈ જવું જોઈએ. ઓકે પછી અકાઉન્ટ કન્ફિગ્યુરેશનમાં પણ બે ટાઈપ છે. મેં એવો એક્સપ્લેન કર્યા છે કે બે ટાઈપ છે. એક સિમ્પલ અકાઉન્ટ છે ઓકે જે ઓનલી ડેશબોર્ડ પર વર્ક કરશે, અને એક કો એક્ઝિસ્ટન્સ છે જે આપણે ક્લાયન્ટના રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે આપીએ છીએ. હમણાં તો આપણે મોસ્ટ ઓફ કો એક્ઝિસ્ટન્સ જ કરીએ છીએ, જેમાં આપણે એ ફોન પર ચલાવી શકે, ફોનમાં વોટ્સએપ બિઝનેસ પર અને મેટા પર આપણા ડેશબોર્ડ પર ચલાવી શકે. પછી વેરીફાઈ કરવાનો જે લાસ્ટ સ્ટેપ હોય અકાઉન્ટ સેટઅપમાં. ઓકે અને એના પછી એકવાર સેટઅપ થઈ જાય એના પછી આપણે મેન્યુઅલ ક્રેડેન્શિયલ મેપિંગ, એટલે જે ક્રેડેન્શિયલ્સ આપણે જનરલી ફોર એક્ઝામ્પલ આ જે એરર છે એ ડબ્લ્યુ એન્જિનમાં બહુ વખતે આવે છે કે અકાઉન્ટ ડિસ્કનેક્ટ થઈ જાય છે. ઓકે તો ફોર દેટ આપણે મેન્યુઅલ ક્રેડેન્શિયલ જો સેવ કરી શકતા હોય તો આપણે એ સેવ કરી લેવું જોઈએ કોઈ શીટ. આપણે ત્યાંથી ડાયરેક્ટલી કોઈ વાર જો ડિસ્કનેક્ટ થાય તો આપણે ડાયરેક્ટલી ફેચ કરાવી શકીએ કે આપણે એન્ટર કરી શકીએ મેન્યુઅલી. કરેક્ટ. ઓકે હા સો એ અકાઉન્ટ સેટઅપમાં છે. પછી ટેમ્પનું સેક્શન છે. તો ટેમ્પલેટમાં ટેમ્પલેટ ક્રિએટ કરવાનું ક્લાયન્ટને રિક્વાયરમેન્ટ પ્રમાણે. પછી ટેમ્પલેટમાં મેટા પર કેવી રીતે ટેમ્પલેટ ક્રિએટ કરાય, ટેમ્પલેટના ગાઈડ જે છે ફોર એક્ઝામ્પલ તમને લાગે કે આ જે કોમન ટેમ્પલેટ છે આ બધા જે પણ બિઝનેસીસ છે બધાને આ કોમન ટેમ્પલેટ્સ લાગે જ છે, જરાક મોડિફિકેશન સાથે બટ જનરલી લાગે છે, તો આપણે એવી રીતના ટેમ્પલેટ ગાઈડ ક્રિએટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે ઓલરેડી એક ક્રિએટ કર્યું છે બટ આપણે એને એમાં નવા એડિશન્સ કરતા રહેવાનું, ટાઈમ સાથે ઇવોલ્વ કર્યા કરવાનું. તો એ એડ કર્યું છે મેં. પછી ફ્લો ટેમ્પલેટ કેવી રીતે ક્રિએટ કરવાનું, કેરોઝલ કેવી રીતે ક્રિએટ કરવાનું, પછી એના પછી ચેટબોટનું ક્રિએશન કેવી રીતે કરવાનું, કયા પ્રોમ્પ્ટ યુઝ કરવાના. ઓકે આ બધું છે ને એ ડિટેલમાં મેં અહીંયા ડોક્સમાં એના પ્રોપર ડોક્યુમેન્ટેશન કરીને મૂક્યા છે કે તમે કયા પ્રોમ્પ્ટ શકો છો, કયા ટેમ્પલેટ કેવી રીતે ક્રિએટ કરી શકો છો, ટેમ્પલેટના એક્ઝામ્પલ્સ મૂક્યા છે મેં. એ બધું આમાં ડોક્સમાં છે તો આપણે એ જોશું હમણાં. ઓકે દેન ઓપરેશન્સમાં છે કે જનરલી આપણે સપોર્ટ માટે ઇશ્યુઝ આવે કે કોઈ ઇશ્યુ આવે ક્લાયન્ટને તો એનું છે. ઓકે તો એ ઓપરેશન્સમાં આવે બધા વસ્તુ, તો એ બધું ક્લિયર આઉટ કરવાનું. ઓકે અપ્રુવલ અને ફોલોઅપ કમ્યુનિકેટ કરવાનું, ડોક્યુમેન્ટેશન મેન્ટેન રાખવાના. ઓકે ફોર એક્ઝામ્પલ એવું થાય છે કે કોઈ ક્લાયન્ટ શીટ બનાવી આપણે, પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું હોય કે જ્યારે આપણે બનાવી છે ત્યારે અપડેટ કરીએ છીએ બટ આફ્ટર સમ ટાઈમ એ અપડેટ નહીં કરતા, એને રેગ્યુલરલી અપડેટ નહીં કરતા. રેગ્યુલરલી અપડેટ કરવાનું છે. અને ઇનવોઇસ કોડિંગ લાસ્ટ બે જે સ્ટેપ છે ડેમો આપવાનું છે. તો ડેમોમાં આખા પોર્ટલ કેવી રીતે વર્ક કરશે, એક એક વિષય ક્લાયન્ટ કેવી રીતે યુઝ કરી શકે એના એન્ડ પર એ મેં સમજાવ્યું છે. એમાં કયા ઇશ્યુઝ આવે છે એ. ને પછી લાસ્ટ છે કે બિલિંગમાં આપણે બિલિંગ કેવી રીતે કોર્ડિનેટ કરીએ, પેમેન્ટનો ફોલોઅપ લેવાનું, એ બધું વસ્તુ મેં આમાં સમરાઇઝ કર્યું છે. ઓકે ઓકે દેન જે નેક્સ્ટ શીટ છે આપણે જોઈશું તો એમાં છે ડોક્યુમેન્ટ વિડીયોઝ છે. તો આમાં ફર્સ્ટ વિડીયો જે છે એ આપણા ડબલ્યુ એન્જિન સાથે શીટ કેવી રીતે આપણે ઇન જનરલ ઇન્ટિગ્રેટ કરીએ એ છે. ઓકે એ ઓલરેડી પ્રી રેકોર્ડેડ વિડીયો છે જે આપણે ઓલસો ડેમોમાં શેર કરીએ છીએ કોઈ ક્લાયન્ટ આ વિડીયો એ જ છે. દેન સેકન્ડ વિડીયો જે છે જે આપણે ક્લાયન્ટને શેર કરીએ છીએ ડેમો વિડીયો એન્ટાયર ડબલ્યુ એન્જિનને સમજવા માટે, એ કયો વિડીયો છે? આ સિસ્ટમ ઓવરવ્યુ આવ્યો. Overview. તો એ ગૂગલ ડ્રાઈવ પર છે, એ હા યુટ્યુબ? એ યુટ્યુબ પર નથી, એ ડ્રાઈવ પર છે. આપણે ટ્રાય કરેલું આપણે અપલોડ કરવાનું પર થયેલું નહીં એટલે મેં પર મૂક્યું છે. ઓકે સો આ ત્રણ કોઈ પણ ક્લાયન્ટ આપણે કોઈ ઇન્ક્વાયરી માટે આવે તો આપણે આ ત્રણ વિડીયો શેર કરીએ છીએ હમણાં. જે ફર્સ્ટ છે એમાં શીટ ઇન્ટિગ્રેશન કેવી રીતે વર્ક કરે છે, બેસિક શીટ ઇન્ટિગ્રેશન એ છે, કનેક્ટ કેવી રીતે કરી શકીએ આપણે શીટના. સેકન્ડ છે એ આપણા સિસ્ટમનું સ્પીડ રન છે કાઇન્ડ ઓફ, અને થર્ડ છે એ ડિટેલમાં સિસ્ટમ સમજાવી છે આપણે. ઓકે ને જે આ ફોર્થ વિડીયો છે ઓકે આ મેં ડ્રાઈવ પર કરેલું છે હમણાં. તો એમાં જે વસ્તુ છે એમાં આખું સિસ્ટમ એક્સપ્લેન કર્યું છે મેં.
ચેટબોટ સિસ્ટમ ઇન ડિટેલ એક્સપ્લેન કર્યું છે કે કેવી રીતે શું કરાય, કયા કયા ઓપ્શન છે, કેવી રીતે એજન્ટ અસાઇન કરાય ને એ બધું. એમાં જે રહી ગયેલા જે હતા ચેટબોટ ક્રિએશન અને જે 3 સ્પેશિયલ મેસેજીસ છે ટેમ્પલેટના, ફ્લો, કેરોઝલ અને ફ્લો મેસેજ. અને મેં માર્કેટિંગ ને યુટિલિટી કવર કર્યું છે આમાં. આ જે ટેમ્પલેટ ક્રિએશન વાળો વિડીયો છે આપણો, તો આમાં બધા ટેમ્પલેટ્સ છે અને ચેટબોટ નું અને ફ્લો નું વિડીયો. તો મેં બધા ડિફરન્ટ સેક્શન વાઇઝ કર્યા છે. ઓકે, આ આપણું ઓવરઓલ છે, આખું છે સ્પીડ રન કાઇન્ડ ઓફ. આ આખું ઓવરઓલ છે ચેટબોટ વાળા ફ્લોમાં. ચેટબોટ અને ફ્લોમાં ખાલી ચેટબોટ કવર કર્યું છે મેં, અને ફ્લો મેકર કવર કર્યું છે. ટેમ્પલેટ ક્રિએશન અને કેમ્પેનમાં મેં કવર કર્યું છે ટેમ્પલેટ, માર્કેટિંગ ટેમ્પલેટ, યુટિલિટી ટેમ્પલેટ, કેરોઝલ ટેમ્પલેટ, ફ્લો ટેમ્પલેટ, અને હેડર કેવી રીતે લગાવવાનું, ઇમેજીસ કેવી રીતે સેટ કરવાના, અને એના સાથે કેમ્પેન કેવી રીતે કરવાના આપણે, અને સિંગલ મેસેજ કેવી રીતે શેર કરવાના, એ અમે આ જ વિડીયોમાં સેટ. ઓકે, અને ચેટબોટના પ્રોમ્પ્ટ જે આપણે જનરલી હું ચેટબોટ ક્રિએટ કરવા માટે પ્રોમ્પ્ટ જે યુઝ કરું, ફોર એક્ઝામ્પલ હું આ પ્રોમ્પ્ટ યુઝ કરું છું, કોઈ પણ ચેટબોટ આવે એ જે પણ એઆઈ મેં યુઝ કરું એમાં નાખી દઉં છું. આ સર્વિસીસ ને ખાલી ચેન્જ કરું છું. સર્વિસીસ હોય તો સર્વિસીસ, પ્રોડક્ટ્સ હોય તો પ્રોડક્ટ્સ, એના અકોર્ડિંગલી જરાક સ્લાઇટ મોડિફિકેશન સાથે હું આ બેઝિકલી યુઝ કરું છું. સો જ્યારે આપણે યુઝ કરીએ તો એ એન્ડ ટુ એન્ડ આખું ફ્લો ક્રિએટ કરીને આપે. આપણે ખાલી મેસેજ દેન કોપી એન્ડ પેસ્ટ જ કરવાનો હોય, અનલેસ એન્ડ અનટિલ કોઈ મોટી એમ ચેન્જીસ ના હોય એમાં ક્લાયન્ટના એન્ડથી. ઓકે, અને કયું પ્લેટફોર્મ તમે યુઝ કરો છો, કયું ટૂલ, ક્લાઉડ કોડ કે? ના, આના માટે મેં જનરલી જીપીટી યુઝ કરું, ચેટ જીપીટી. ક્લાઉડમાં હું આ પ્રોમ્પ્ટ ફાઇન વર્ક કરે છે, બટ મારી પ્રેફરન્સ છે કે હું સ્ટાર્ટિંગ થી જીપીટી યુઝ કરતો આવ્યો છું, એટલે હું જીપીટી. ગોટ ઇટ. ઓકે, એન્ડ ધેન યસ, આફ્ટર ધેટ આપણે યુટિલિટી મેસેજીસ બહુ વાર એવું થાય છે કે માર્કેટિંગ મેસેજીસ જે છે એ યુટિલિટી મેસેજીસ છે એને માર્કેટિંગ કેટેગરી મળી જાય છે. તો એના માટે આપણે પ્રોપર યુટિલિટી ટેમ્પલેટ કેવી રીતે ક્રિએટ કરી શકીએ એના માટે હેન્ડબુક આપેલું છે, તો એની લિંક છે આઈરિયા. ઓકે, દેન બુક સેટઅપ જે છે એનું એક ડોક્યુમેન્ટેશન તમે મને આપેલું કે આપણે કેવી રીતે ઇનકમિંગ વેબહુક સેટઅપ કરીએ છીએ ક્લાયન્ટ્સ માટે. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ એમાં આખી છે, કવર્ડ છે, તો એ પણ મેં અહીંયા અટેચ કરી દીધું છે. ઓકે, અને આ લાસ્ટમાં છે હાલમાં આપણા કેટલા એક્ટિવ કસ્ટમર્સ છે, એમનું શું ચાલે છે, એ બધું મેં કાલે પાછું એકવાર રિફ્રેશ કરાવી દીધેલું, પાછી એન્ટ્રી બધી કરાવી દીધેલી જે પણ મિસિંગ હતું એમાં. ઓકે, સો મેં અપડેટ કરાવી દીધું છે એને. અને લાસ્ટલી આપણે પાસ ક્રેડેન્શિયલ્સમાં મારી આગળ જે ક્રેડેન્શિયલ્સ ઇન જનરલ અવેલેબલ હતા મેં એ નાખ્યા છે. આમાં એક વસ્તુ નાખવાની બાકી છે. હમણાં આપણે રિસેન્ટલી આપણે 10 ડિફરન્ટ બનાવ્યા છે ફોર યુઝ. ઓકે, સો એના ક્રેડેન્શિયલ્સ નાખવા, હા આવ્યા હતા, તો એના ક્રેડેન્શિયલ્સ નાખવાના બાકી છે. એ વીક નાખ્યા છે, તો મેં ત્યાંથી ફેચ કરીને અહીંયા નાખી દેવા. બાકી ડબ્લ્યુ એન્જિન નો ઓકે, ડેમો અકાઉન્ટ, બે ડેમો અકાઉન્ટ આપણે બનાવેલા જીમેલ અકાઉન્ટ, તો એના ક્રેડેન્શિયલ્સ છે અહીંયા ઓલરેડી. તમારા ફેસબુક નો જે અકાઉન્ટ અમે લોકોએ અમારા ઇન્ટિગ્રેટ કરેલું એનું ક્લાયન્ટના સાઈડથી એક ડીએમ જ્વેલ્સ નું અકાઉન્ટ નું ક્રેડેન્શિયલ છે હતું આપણે છે. ટીપોટ્સ વેબ નું જે ચેટ જીપીટી પ્રીમિયમ યુઝ કરવા માટે આપણે વાપરતા હતા એ જ ક્રેડેન્શિયલ છે. અને આ આપણા ડબ્લ્યુ એન્જિન અકાઉન્ટ જે આપણે થઈ જાય કોઈ ટાઈમ, તો એને કનેક્ટ કરવા માટે છે. એ વિકીમાં હું ઓલરેડી પોસ્ટ કર્યું છે. આમાં હું છે આ. સો મારી એન્ટ્રી તો આ જ હતું. આમાં કોઈ ક્વેશ્ચન્સ હોય કે કઈ રહી જતું હોય તો એ તમે ઇન્ફોર્મ કરી શકો છો, હું એ કવર કરી લઈશ હમણાં. હા, પેલું જે આપણે વિવેક સર વાળું જે કરતા હતા ને, અમુક વાર પેલું ખબર છે પ્રોમ્પ્ટ બંધ થઈ જતું હતું. જી, રૂંગટા ચેટબોટ વાળો. હા, રાઈટ, તો એનો ક્રેડેન્શિયલ્સ મેં એડ કરી દઉં, એ કેવું છું તમે? એટલે તમે જે પેલું કંઈક કરતા હતા ને, મેં પ્રોસેસ પાછું કંઈક સ્ટાર્ટ કરવા માટે જ્યારે લોકોનું બંધ થઈ જતું હતું, એ કેવી રીતે કરતા હતા? સો એ મેં એડ કરેલું આમાં. એક સેકન્ડ હું ચેક કરેલું. આપણે ઓકે, ફોર એક્ઝામ્પલ એ હું આમાં એડ કરી દઉં છું એક વસ્તુ એ. હું તમને એક્સપ્લેન કરી દઉં કે કેવી રીતે કરતો હતો મેં. ઓકે,
સો એમાં શું થાય ને, આપણે N8N માં એ બનાવેલું છે, તો એમાં એક નોડ છે પોસ્ટગ્રેસ નો. તો એ 15 ડેઝમાં કોઈ એક્ટિવિટી નહીં હોય ને એ ચેટબોટ ઉપર, તો એ પોસ્ટગ્રેસ નો મોડ કોલ્ડ થયેલો જાય, ઇનએક્ટિવ થઈ જાય. ઓકે. ને જો 30 ડેઝ સુધી કોઈ એક્ટિવિટી નહીં હોય એના ઉપર, તો એ થઈ જાય પરમનન્ટલી. સો વોટ વી હેવ ટુ ડુ ઇઝ કે આપણે એને મૂકવું પડે. તો એવરી 5 કા તો 6 ડેઝ આપણે આપણા એન્ડથી ખાલી એમના વેબસાઇટ પર જાને એક નોર્મલ પ્રોમ્પ્ટ હાઈ નો નાખી દઈએ ને, તો એ ચાલતું રહે. ઓકે. એટલું. અને જો એ ડિસ્કનેક્ટ થઈ ગયું હોય તો એના ક્રેડેન્શિયલ્સમાં એડ કરી દેવા. MIS અકાઉન્ટ સાથે કનેક્ટેડ છે, ઓકે, પોસ્ટગ્રેસ પર. સો એને સાંજે એને ખાલી એક્ટિવેટ જ કરી દેવાનું છે જો એ ઇનએક્ટિવ થઈ ગયું હોય. વિડીયો બનાવી દેજો ને ક્વિકલી કે કેવી રીતે મેસેજ કરવાનો છે, અને જો ડિસ્કનેક્ટ થઈ જાય તો ક્રેડેન્શિયલ કઈ જગ્યા પર. ઓકે, એના ક્રેડેન્શિયલ્સ હું એડ કરી દઉં ને, એનો વિડીયો એડ કરીને બનાવીને એવો એડ કરી દઉં છું. પરફેક્ટ. યસ. ઓકે. આના સિવાય બીજું કઈ છે આમાં? ઓકે. ડિસ્કવર ને મારા એન્ડ એક ટાસ્ક ડેલિગેશન રહ્યું છે, બટ એ આઈ થિંક મેમ એક્સપ્લેન કરશે તો બેટર રહેશે, કે તો મેં બધું કવર કરી લીધું છે. ને ફોર કથન સાથે મેં ઓલરેડી ઓલમોસ્ટ બધું ડિસ્કસ કર્યું છે આમાંથી. એમને બધું ઓલમોસ્ટ ફાવે છે હમણાં કરતા. ખાલી એમને ઓનબોર્ડિંગ નું પ્રોસેસ એકવાર આખું જોવું છે, તો તમે એના ઉપર ગાઈડ કરી શકો ઇન ફ્યુચર કે કેવી રીતે કરે છે. બાકી તો એમને બધું મેં કવર કરાવી દીધું છે આઈ થિંક. ઓકે, શ્યોર. અને આજે એક છે ને ડેમો આપવાનો છે આપણે. ઓકે.